જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। 2 દિવસ પહેલા જ મેં વિડીયો એક અપલોડ કર્યો હતો કે આપણી આ દેશી ગાય વિયાવા થઈ હતી અને એની મેલી જે પડવાનો એક મેં ઘરેલું ઉપાય કીધો હતો, જે આપણે ઘરે પણ અમે ખુદ પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, એના વિશે માહિતી આપી હતી। તો એની સારી રીતે વિયાઈ ગઈ છે અને એક આંતરિક વાછડીને જન્મ આપ્યો છે। એની જે મેલી છે, પ્લેસેન્ટા છે, એ લગભગ એના વિયાણના 1.5 કલાકની અંદર પૂરી રીતે સારી રીતે કુદરતી રીતે પડી ગઈ છે। તો એના માટે વિડીયો બનાવ્યો, પણ હવે આજનો વિડીયો એના માટે બનાવ્યો છે કે ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન હોય કે એક તો ચોમાસાની ઋતુ છે, માખી મચ્છર તો બહુ બધા હેરાન કરતા જો એમાં પશુ તાજું વિયાણું હોય તો એ જે ડિસ્ચાર્જ કરે, જે મેલ હોય છે, એ જે એને પડે એના કારણે બી મચ્છર ઘણા આવતા હોય છે। ચોમાસાની ઋતુના કારણે તો મચ્છર હોય જ, પણ જે એનું ડિસ્ચાર્જ કરતી હોય એના કારણે પણ મચ્છર બહુ બધા આવતા હોય। તો એના માટે શું કરવું જોઈએ? એના માટે ઘરેલું ઉપાય લઈને આવી ગયો છું, પણ જે કોઈએ પણ મેલી વિશેની કોઈ માહિતી જોઈએ કે કઈ રીતે એનો દેશી ઉપાય કરવો, તો હું ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મૂકી દઉં છું, ત્યાં જઈને તમે જોઈ શકો છો। મિત્રો, આમ તો ઘણા બધા માખી મચ્છર ભગાડવાના ઉપાય છે અને એક બે વિડીયો મેં એક બનાવેલા છે, એની પણ હું લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું। પણ ₹1 ખર્ચા વિના સામાન્ય એટલે અતિ સામાન્ય વસ્તુનો તમે ઉપયોગ કરી, ઘરે જે રસોડામાં હોય એવી જ વસ્તુનો ઉપયોગ કરી અને પશુનું જે માખી મચ્છર ભગાડવાના છે એનો તમે ઉપયોગ કરી શકો છો અને ભગાડી શકો છો। સૌથી પહેલું શું લેવાનું છે? આજ ગાયની, આજ પશુની જે વસ્તુ હોય, છાણ લેવાનું છે, પણ કેવું, એ સૂકું છાણ લેવાનું છે। સૂકું છાણું એક લઈ લેવાનું છે। પછી લીંબુના ઘણા બધા પશુને ફાયદા છે, પણ લીંબુની જે છાલ છે એના બી ઘણા બધા ફાયદા છે। તો તમારે લીંબુનું જે તમે છાણ છે એ પણ ઉપયોગ કરી શકો છો। લીંબુ, અને બીજું લેવાનું છે અજમો, અને એક લેવાનું છે લવિંગ। આ 4 વસ્તુનો ઉપયોગ કરશો એટલે તમારું જે પશુ છે એની આજુબાજુ એક પણ મચ્છર નહીં આવે। તો હવે એ 4 વસ્તુ તમે લઈ લેશો, પણ એનો ઉપયોગ કઈ રીતે કરશો તો એ પણ તમને જણાવી દઉં। સૌથી પહેલા તમારે લેવાનું છે લીંબુ, અને એનું જે ઉપર જે છોતરું આવે એ ફોલી અને સૂકવી દેવાનું છે। સારી રીતે સુકાઈ જાય, એકદમ સૂકું હોય ત્યારે અજમો, લીંબુનું છોતરું અને લવિંગ, 10 ગ્રામ જેટલું લવિંગ લો તો ચાલે, એને સારી રીતે ખાંડણીમાં ખાંડી અને એનું પાવડર બનાવી દેવાનું। અને છાણાને સળગાવી અને કોઈ તગારીમાં બીજામાં સળગાવી અને એના ઉપર એ ભભરાવી દેશો એટલે એનો જે ધુમાડો થશે એના કારણે તમારા પશુની નજીક એક પણ માખી કે મચ્છર નહીં આવે। અને ચોમાસામાં માખી મચ્છરના કરડવાથી અને આપણા પશુ સ્ટ્રેસમાં આવી જતા હોય, માખી મચ્છર હેરાન કરતા હોય તો સ્ટ્રેસમાં આવી જતા હોય, દોતી વખતે જો મચ્છર કરડે કરે તો એ પગ ઉલાળે અથવા પૂંછડા માર કરે તો ઘણો બધો નુકસાન તો છે જ। તો આનો તમે ઉપયોગ કરી શકો છો, તમારા પશુને તમે બચાવી શકો છો। તો આ માહિતીનો ઉપયોગ કરો અને તમારા પશુ ફાર્મ પર, તમારા ડેરી ફાર્મ પર તમે માખી મચ્છરથી તમારા પશુઓને સુરક્ષિત રાખો। આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય, સારી લાગી હોય, તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ, ધન્યવાદ।